હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ચીલી ગોબી બનાવીશું. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં ફુલાવર લીધેલી છે. આ રીતે આપણે મીડિયમ સાઇઝનું કટિંગ કરવાનું છે. તેનું ઝીણી સમારેલી ડુંગળી, મેંદાનો લોટ અને ચોખાનો લોટ, આ બંને વસ્તુને મેં મિક્સ કરી લીધો છે. 2 ચમચી મેંદાનો લોટ, 1 ચમચી ચોખાનો લોટ, કોર્નફ્લાવર 2 ચમચી નાની, સોસ લીધેલા છે ગ્રીન ચીલી સોસ, સોયા સોસ અને રેડ ચીલી સોસ, આદુ મરચાં અને લસણને મેં વાટી લીધા છે, ટમેટો કેચઅપ, કશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આને આપણે ફ્રાય નહીં કરીએ, આપણે આ રીતે સ્ટીમ કરી અને આને બનાવીશું, જેથી જે લોકો ડાયટિંગ કરતા હોય તેના માટે પણ આ ઉપયોગી થઈ શકે છે, કારણ કે આપણે આમાં તેલ વધારે યુઝ કરવાનું નથી. તો સૌપ્રથમ બેટર બનાવી લઈશું ને અહીંયા પાણી મેં ગરમ મૂકી દીધું છે. તો સૌપ્રથમ કોર્નફ્લાવર એડ કરશું, ચોખાનો લોટ અને મેંદાનો લોટ. મેંદાનો લોટ તમે સ્કીપ પણ કરી શકો છો, તેના બદલામાં કોર્નફ્લાવર અને ચોખાનો લોટ બંને વસ્તુ એડ કરીને પણ તમે બનાવી શકો છો. જો ડાયટિંગ કરતા હોય તો મેંદાનો લોટ સ્કીપ કરી શકો છો. કાશ્મીરી મરચું કલર માટે એડ કરશું, ટમેટો કેચઅપ એડ કરશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. તો સૌપ્રથમ રેડ ચીલી સોસ એડ કરશું, ત્યારબાદ સોયા સોસ એડ કરશું, અને ગ્રીન ચીલી સોસ. થોડુંક પાણી એડ કરશું આમાં. તો આપણે આ મિક્સ થઈ ગયું છે, ત્યારબાદ એમાં ફુલાવર એડ કરશું. તો આને કોટિંગ કરી લેશું. તો આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો હવે સ્ટીમ કરી લેશું. આ રીતે મેં એક ડીશ લીધેલી છે, આના ઉપર મેં તેલ લગાવી લીધું છે. તમે બટર પેપર પણ લગાવી શકો છો. ફુલાવરને ધોઈ અને આપણે કોરી કરી લેવાની છે. ભીની એડ કરશો તો એકદમ બેટર આપણું ઢીલું થઈ જશે. આપણા સ્ટીમ થઈ ગયા છે અને એકદમ સરસ ઠંડા પણ થઈ ગયા છે. તો હવે આપણે આને વઘાર કરીશું. તેના માટે મેં નાની 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દીધું છે. તેલ આપણે ગરમ થઈ જાય ત્યારબાદ વઘાર કરીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આ રીતે ફુલાવર એડ કરી દઈશું. તો આપણે ફુલાવરને તળી લીધી છે, હવે વઘાર કરીશું. તો સૌપ્રથમ આપણે આદુ મરચાં અને લસણ એડ કરશું, ખાંડેલા છે તે. ત્યારબાદ ડુંગળી એડ કરશું. ત્યારબાદ આપણે રેડ ચીલી સોસ એડ કરશું. ટમેટો કેચઅપ એડ કરશું અને સોયા સોસ.
સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું કલર માટે. અને થોડુંક કોર્નફ્લાવર વાળું પાણી એડ કરશું. ત્યારબાદ ફ્લાવર એડ કરી દઈશું. તમે આમાં સેજવાન ચટણી પણ એડ કરી શકો છો. આપણે આ તૈયાર થઈ ગયું છે તો આને સર્વ કરી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ ચીલી ગોબી. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.